નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ। તો પેન્શનર મિત્રો, આજના બ્રેકિંગ પેન્શન સમાચારની અંદર આપણે વાત કરીશું તમામ પેન્શનરો માટે સૌથી મોટા પેન્શન સમાચાર। પેન્શનમાં થશે સીધો 183% વધારો જાહેર। તો પેન્શનર મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો બિહારના 9 લાખ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। તો રાજ્ય સરકારે કેન્દ્રની જેમ તેમના ડીએમાં વધારો કર્યો છે અને નાણાં વિભાગે ડીએ 58%થી વધારીને 60% કર્યો છે। તો આ નિર્ણય 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે। તો પેન્શનર મિત્રો, હાલમાં ડીએમાં વધારો કરવાનો એક સિલસિલો હાલમાં ચાલુ છે। તો અલગ અલગ રાજ્ય સરકારો પોતાના પેન્શનરો અને કર્મચારીઓના ડીએમાં વધારો કરે છે। તો આજે વાત કરવાના છીએ બિહાર રાજ્યની। તો જો આપણે ગુજરાત રાજ્યના છીએ તો ફક્ત ગુજરાત રાજ્ય પૂરતી જ માહિતી આપણી પાસે ન હોવી જોઈએ, અલગ અલગ રાજ્યોની પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ। તો વિડીયો બનાવવાનો ખાસ હેતુ તમને બીજા રાજ્યોની જે સરકાર જાહેરાત કરતી હોય છે તેને લઈને તમને માહિતગાર થઈ શકો તે માટે આજનો આ વિડીયો આપણે બનાવ્યો છે। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો વાત કરીએ તો બિહારના ડીએમાં વધારો। તો બિહારની નવી સરકારે બુધવારે રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીનો માહોલ ખોલ્યો છે। તો સચિવાલયમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો મંજૂર કર્યો છે। તો આ નિર્ણય સાથે 7મા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે ડીએ હવે 58%થી વધીને 60% થઈ ગયો છે। તો આ નિર્ણય 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે મિત્રો। તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને પાછલા મહિનાનો બાકી પગાર એક જ વારમાં મળી જશે। તો સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી બન્યા પછી આ પહેલો મોટો નાણાકીય નિર્ણય છે જે રાજ્યના લાખો પરિવારોને મોંઘવારી સામે લડવામાં મદદ કરશે। તો આ કેબિનેટ બેઠકમાં 4 વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે મહિલાઓને 1 લાખ રૂપિયા આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। તો બુધવારે સમ્રાટ કેબિનેટમાં 19 એજન્ડાને મંજૂરી આપવામાં આવી હતી। તો ખાસ કરીને હાલમાં જે બિહાર રાજ્યમાં જે સરકારે અચાનક પલટી મારી છે તો તેના નવા મુખ્યમંત્રી જે સમ્રાટ ચૌધરી છે તેણે પ્રથમ કેબિનેટ બેઠકની અંદર જ પોતાના પેન્શનરો અને કર્મચારીઓના ડીએમાં વધારો જાહેર કર્યો છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ શું છે? તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ સરકારી કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવા માટે આપવામાં આવતું એક ભથ્થું છે। તો નિવૃત્ત કર્મચારીઓને મોંઘવારી રાહતના રૂપમાં સમાન લાભ મળે છે। તો સરકાર કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવવા માટે ફુગાવાના ડેટાને આધારે સમયાંતરે ડીએ અને ડીઆરમાં સુધારો કરે છે। તો ખાસ કરીને હાલમાં કેન્દ્ર સરકાર હોય કે અલગ અલગ જે રાજ્ય સરકારો પોતાના પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરે છે અને તે 58%થી 60% કરે છે। તો ત્યારબાદ વાત કરીએ તો બિહાર સરકારી કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો 7મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન મેળવતા બિહાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને હવે 1 જાન્યુઆરી 2026થી 58%ને બદલે 60% ડીએ મળશે। તો જ્યારે 6ઠા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન મેળવતા રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને હવે 1 જાન્યુઆરી 2026થી 257%ને બદલે 262% મોંઘવારી ભથ્થું મળશે। તેમજ 5મા પગાર પંચ હેઠળ
પગાર અને પેન્શન મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને હવે 1 જાન્યુઆરી 2026થી 474% બદલે 483% મોંઘવારી ભથ્થું મળશે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે તે પ્રમાણે વાત કરી તેમ 7મું પગાર પંચ, 6ઠ્ઠું પગાર પંચ અને 5મા પગાર પંચ નીચે જે કર્મચારીઓ અને પેન્શનરો આવતા હોય તેમના મોંઘવારી ભથ્થાના દરમાં અલગ અલગ વધારો સરકારે છે તે જાહેર કર્યો છે. ત્યારબાદ વાત કરીએ તો કેબિનેટ બેઠકમાં બીજા કયા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તો આ બેઠકમાં માત્ર ડીએ જ નહીં પરંતુ કુલ 18 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. તો સરકારે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ, ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને ઔદ્યોગિક રોકાણ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો પણ લીધા હતા. તો પોલીસિંગ અને ઉચ્ચ શિક્ષણમાં સુધારો કરવા માટે બજેટ અને નવા નિયમોને પણ મંજૂરી આપવામાં આવી હતી. તો આ દર્શાવે છે કે નવી સરકાર માત્ર પગાર વધારા પર જ નહીં પરંતુ રાજ્યના આધુનિક વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.